મેં તમને કીધું એમ કે ક્યારેક ક્યારેક જોઈએ અત્યારે આ સોશિયલ મીડિયા તો કેટલું હેરાન કરી નાખે નક્કી નથી. હેરાન કરે છે ને કોકને ફાયદો કરે છે, કોકને નુકસાન કરે છે. અત્યારે પેટ્રોલ પંપ વાળા કમાઈ ગયા, ખોટે ખોટી લાઈનો કરી નાખી. ક્યાંય ડીઝલનો પેટ્રોલનો ક્યાંય જથ્થો ખૂટી નથી ગયો. હમણાં કોટડાથી આવતો તો લાઈનો લાગી હતી, અહીંયા અમુક જગ્યાએ બેરિકેડ માર્યા હતા. સંયમ જાળવો, સંયમ જાળવશો તો આનંદ આવશે. અને એવું હજી કોઈ ભારત સરકારે એલાન નથી કર્યું, પણ અફવાઓના ભોગ ક્યાંક બની જાય અને એમાં દોડાદોડી ન વધી જાય એનો એક પણ ખ્યાલ રાખજો. આ નજરે જોયું છે એટલા માટે બાપુ આ ધ્યાન દોરવું પડે. આવીને આવી પરિસ્થિતિ કોરોના કાળમાં હતી, છતાંય ભારત થડકું નથી. અરે આ વિદેશથી કંઈક આક્રાંતાઓ આવ્યા તોય આ ભારત થડકું નથી. અને જેમ કનકસિંહભાઈ વાત કરતા હતા ને કે સનાતન ધર્મની ધરોહર, તો આ સનાતન ધર્મ ઈ ધર્મ છે કે એક જ એવો ધર્મ છે કે જેને ધર્મ તમે કહી શકો, બાકી બધા સંપ્રદાયો કહેવાય. સનાતન ધર્મ છે એને એકને જ તમે ધર્મ કહી શકો, બાકી બધા સંપ્રદાયો કહેવાય. સંપ્રદાયો એટલા માટે કહેવાય કે કોઈના 250 થયા છે, કોઈના 300 થયા છે, કોઈના 500 વર્ષ થયા છે, કોઈના 700 વર્ષ થયા છે, કોઈના કદાચ 1500 વર્ષ થયા છે, કોઈના 1700 વર્ષ થયા છે. પણ બાપુ સનાતન ધર્મનો કોઈ રચેતા નથી. હજી સુધીમાં ક્યાંય ટાંક નથી મારેલી કે સનાતન ધર્મની રચના છે એ ફલાણી વ્યક્તિએ કરી છે. આ તો આદિ અનાદિ છે. ભલા માણસ આને કોઈ નષ્ટ ન કરી શકે, ન ભૂતો ન ભવિષ્ય. તે ભલા માણસ તમે વિચાર તો કરો. ઈ ધરોહર એને જાળવવા માટેનો પ્રયાસ. ઈથી નહીં આગળ વાત કરું કે આ સમયમાં, આ કાળમાં, આ યુગની માલિકો એટલી સહજતા સાધુના જીવનમાં બહુ જૂજ જોવા જડતી હોય છે ભાઈ, બહુ જૂજ. કનકસિંહભાઈ નકર બાપુ તો તપી ગયેલા જ હોય, પડખે ન જવાય. બાપુ થકતા જ હોય. પણ આ તો હેમાળા જેવો છે, એવો બાવલિયો, જ્યાં બેહી તો આનંદ આવે. ભલા માણસ આપણા અંતકરણમાં આનંદ થાય અને આનંદ અપાવે ને એનું નામ જ સાધુ કહેવાય. ભલા માણસ